ગીર સોમનાથના કોડીનારમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, 3 ગેરકાયદે ખાણમાં પાડ્યા દરોડા, 14 લાખનો મુદ્દામાલ કબજે. પરવીન બાબીના મોત બાદ થયેલા મિલકત વિવાદનો આવી શકે છે અંત. મિલકતનો 20% હિસ્સો પરવીનના મામાના ભાગે, જ્યારે 80% હિસ્સો મહિલાઓ બાળકોના ભાગે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, મગફળીના ભાવ તળિયે બેસી જતા બંધ કરાવી હરાજી. જામનગરમાં એક દુકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, આસપાસના વિસ્તારની અનેક દુકાનોને નુકસાન, જાનહાનિ ટળી. ચાઇનીઝ ફટાકડાઓ સામે વિરોધ યથાવત, પોરબંદર, રાજકોટ સહિત અનેક સ્થળોએ વિરોધ. અને રાજકોટને હવે મળશે પાણી કાપમાંથી મુક્તિ, નર્મદાના નીરનો ન્યારી એક ડેમમાં કરાશે સંગ્રહ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પરવીન બાબીના મોત બાદ ઉભા થયેલા મિલકત વિવાદનો અંત આવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ કેસના આવેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પરવીન બાબીની મિલકતમાંથી 20% હિસ્સો તેના મામા મુરાદ ખાનને અને બાકીની 80% મિલકત મહિલાઓ અને બાળકોના ભાગે આવે છે. ઉલ્લેખનીય છે કે પરવીન બાબીની મિલકતો જૂનાગઢ ઉપરાંત મુંબઈમાં પણ છે. ઉપરાંત જ્વેલરી અને રોકડ રકમ પણ છે, જેનો ભાગ કરીને ચુકાદા મુજબ કરવામાં આવશે. પરવીન બાબી પરિવાર ટૂંક સમયમાં ચેરિટી કમિશનરને મળશે. નાણાંના ઉપયોગને બાબતે જૂનાગઢ ચેરિટી કમિશનરને મળશે. મુરાદ ખાનને નાણાં ફાળવવાની સત્તા આપવામાં આવી છે. પરવીનની ઈચ્છા મુજબ નાણાં વાપરવાની વાત મુરાદ ખાને કરી છે. બાબી વંશના ગરીબ કુટુંબ માટે નાણાં ફાળવવામાં આવશે તેમ પણ ખાને જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફટાકડાની દુકાનમાં ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે રાજકોટમાં ચાઇનીઝ વસ્તુઓનો વેપાર બંધ કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. શહેરના ત્રિકોણબાગ ખાતે પત્રિકા વિતરણ કર્યું હતું અને હાથમાં બેનરો લઈ ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરોના નારા લગાવ્યા હતા. બિલકુલ કહી શકાય તો વર્ષો વર્ષથી ચાઇનીઝ વસ્તુઓનો ભારતમાં ઉપયોગ થાય છે. હવે જ્યારે દિવાળી નજીક આવી છે ત્યારે મોટાભાગે ચાઇનીઝ ફટાકડાઓ પણ મોટાભાગે વેચવામાં આવતા હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે વિરોધ ચાલુ થઈ ગયો છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. મગફળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ હંગામો કર્યો હતો. મગફળીના ભાવ 1600 રૂપિયાથી ઘટીને 6000 રૂપિયા કરી દેવાતા ભારે રોષ પ્રગટ કર્યો હતો અને માર્કેટિંગ યાર્ડમાં મગફળી હરાજી બંધ કરાવી હતી. હાલ તો ખેડૂતો માર્કેટિંગ યાર્ડની બહાર ધરણા પર બેઠા છે. રાજકોટને હવે મળશે પાણીમાંથી મુક્તિ. મ્યુનિસિપલ કમિશનરે બાંહેધરી આપી છે કે હવે નર્મદા નીરનો સંગ્રહ કરીને શહેરમાં પાણી વિતરણ કરાશે. ન્યારી એક ડેમમાં નર્મદાના પાણી સંગ્રહ કરવામાં આવશે અને સમયસર પાણી વિતરણ કરાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે જળસંકટ ઘેરું બન્યું છે. રાજકોટ સંપૂર્ણપણે હાલ નર્મદા નીર આધારિત છે અને અવારનવાર નર્મદા નીરના ભંગાણને કારણે રાજકોટ વાસીઓને પાણી કાપ સહન કરવાનો વારો આવે છે. રાજકોટની જનતાને આવનાર સમયમાં પાણી કાપ સહન ન કરવો પડે તે માટે મનપા કમિશનર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે આપણું ન્યારી 1 ડેમ છે, એ ન્યારી 1 ડેમમાં 40 MLD નું જે કેપેસિટી છે, એ કેપેસિટીને આપણે અત્યારે હાલમાં જે ઇમરજન્સી માટે આપણે રાખ્યું છે, એમાંથી પાણી આપણે વિથડ્રો નહીં કરીશું. અને જ્યારે પણ નર્મદાનું કંઈ પણ કટોકટી થાય અથવા અન્ય કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે આપણે આ ન્યારી 1 ડેમનું પાણી આપણે રાજકોટવાસીઓ માટે ઉપયોગી રાખીશું. અત્યાર સુધી તસ્કરો ઝવેરીઓની તિજોરીને ટાર્ગેટ બનાવતા હતા, પરંતુ હવે તો તેમની નજર સીધી ઝવેરીઓ પર છે. રાજકોટના સોનીબંધુ શાતીરોના શિકાર બન્યા. શાતીરોએ ભચાઉ પાસે 2.5 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યો. કેવી રીતે બન્યો આ બનાવ, જોઈએ અહેવાલમાં. કારમાં તોડફોડ અને હુમલાનો શિકાર બનેલા સોનીબંધુઓ. મોડી રાત્રે કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી ટોલ પ્લાઝા પાસે રાજકોટના 2 સોની વેપારીની કારને આંતરીને ફાયરિંગ કરાયું.
એટલું જ નહીં, ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો અને તેમની પાસે રહેલા રૂપિયા 72 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ કરી. રાજકોટમાં સોનાના હોલસેલના વેપારી હર્ષદ આડેસરા અને મયુર આડેસરા તેમની કારમાં ગાંધીધામથી રાજકોટ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય એક કારમાં આવેલા 4 થી 5 બુકાનીધારી શખ્સોએ સોની બંધુઓની કારને ટક્કર મારી હતી. કારમાં તોડફોડ કરી હતી. બુકાનીધારી લૂંટારુઓએ બંને ભાઈઓ અને ડ્રાઈવર ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી 72 લાખનો 2.5 કિલો સોનું ભરેલો થેલો લૂંટી લીધો હતો. આ ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આજે રાત્રે અમે 8:30 વાગે આસપાસ ગાંધીધામથી રાજકોટ તરફ રવાના થઈ રહ્યા હતા. ત્યારે અંદાજે 9:15 વચ્ચે દરમિયાન એક કાર આવી અને અમારી કારને આંતરી અને અમારી સાથે મારકૂટ કરી અને માલ સામાન લઈને વયા ગયા. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ. 2.5 કિલો સોનાની લૂંટના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા સોની વેપારી હર્ષદ આડેસરા અને મયુર આડેસરાને સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડાયા છે અને સ્થાનિક પોલીસ ઉપરાંત ભચાઉ ડીવાયએસપી અને એલસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્રણેય જણા ગાંધીધામ તરફ સોનાના દાગીના વેચવા નીકળેલા અને વેપારનું કામ પતાવી અને સાંજના સમયે પોતે રાજકોટ જવા નીકળેલા. ગાડી રોકી અને સ્વિફ્ટ કારમાંથી 4 જણા નીચે ઉતરી અને ધોકા અને પાઇપ વડે હર્ષદભાઈ તથા તેમના ભાઈ તથા તેમના કાકાના દીકરાઓને માથામાં, પગમાં, હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ તમંચા વડે હવામાં ફાયરિંગ કરી લૂંટ કરી અને નાસી ગયેલ. આરોપીઓને પકડી પાડવામાં તજવીજ ચાલુ છે. સનસનીખેજ લૂંટની આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. એવું પણ માનવામાં આવે છે કે લૂંટારુઓ દ્વારા તેમની રેકી કરીને બાદમાં આ લૂંટનો મોકો મળતા અંજામ અપાયો અથવા તો કોઈ જાણભેદુએ 2.5 કિલો સોનાની હેરાફેરીની માહિતી આપી હોય અને ત્યારબાદ આ લૂંટને અંજામ અપાયો હોય તેમ પણ બને. હાલ સોની વેપારીના નિવેદનને આધારે તપાસ તેજ કરી છે. ગોવિંદ મહેશ્વરી સાથે વીટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ. બિલકુલ, અમે આપને બતાવ્યું કે કેવી રીતે આખરે આ લૂંટ કરવામાં આવી. 2.5 કિલો સોનાના દાગીનાની લૂંટ, ખૂબ મોટી લૂંટ આ કહી શકાય, કારને આંતરીને કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે જોકે નાકાબંધી કરી તપાસ પણ હાથ ધરી છે, પરંતુ આખરે ક્યારે આ તમામ અસામાજિક તત્વો આ પ્રકારના લૂંટારો ઉપર પોલીસ પકડ જમાવી શકશે, એક મહત્વનો પ્રશ્ન છે. કારણ કે દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ વધતી જતી રહી છે. આ તમામની વચ્ચે ચોર પોતાનું કામ કરી નાખે છે અને એવા સમયે ત્યાં કોઈ જ હાજર નથી હોતું, પરંતુ આ તમામની વચ્ચે તે લોકોને પકડવામાં પણ ઘણી તકલીફ થતી હોય છે. હવે જ્યારે પકડાયા બાદ પણ એવી કોઈ ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેથી કરીને આવા પ્રકારના શખ્સો કોઈ ને કોઈ રીતે કંટ્રોલમાં આવે. આખરે આ જમીનના વેરી કોણ છે એ પણ અહીંયા જાણવું ખૂબ જરૂરી છે. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો ભાવનગરના નારી રોડ પર એક યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોતાના જ પિતાની રિવોલ્વરથી લમણે ગોળી મારીને યુવકે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની વિગત એવી છે કે ગોગા સર્કલ વિસ્તારમાં રહેતા મંજીભાઈ મોણપરાનો પુત્ર નીતિશ બપોરના સમયે ફેક્ટરીએથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે કારમાં બેસીને તેને કોઈ અગમ્ય કારણોસર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
તો જામનગરમાં દિગ્વિજય પ્લોટ નજીક આવેલા એક દુકાનમાં બ્લાસ્ટની ઘટનાથી શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં આજે સવારે દિગ્વિજય પ્લોટ નજીક અનાજની દુકાનમાં બ્લાસ્ટ થતા તે વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસનો લગભગ 300 મીટર જેટલો વિસ્તાર પ્રભાવિત થતા તમામ દુકાનો અને મકાનોમાં મોટા પાયે નુકસાન થયું હતું. બનાવની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 4 જેટલા ઘાયલોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. તો જામનગરમાં એક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ ખૂબ જ ગંભીર હતો. સોડા સેન્ટરમાં વપરાતો આ ગેસનો બાટલો અચાનક જ ફાટી નીકળ્યો. દિગ્વિજય પ્લોટ નજીકની આ ઘટનામાં આ બ્લાસ્ટ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે સામાન્ય ઝઘડામાં એક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. 2 મહિના અગાઉ થયેલા ઝઘડાનું મન દુઃખ રાખી 3 જેટલા યુવાનોએ શાકભાજીનો ધંધો કરતા માજીદ ખાન પઠાણ પર તલવારના ઘા ઝીક્યા હતા. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત ન નીવડતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા પરિવારજનો સહિત આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ બનાવ બાદ પાટણના બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવના હત્યાના ગુનાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લામાં ભુજની પલારા જેલ સામે આવેલ સરકારી જમીન અને ગૌચર જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અહીં 100 જેટલા મકાન તેમજ ઝૂંપડા બનાવી દબાણ કરવામાં આવ્યું હતું, જેને સુરત પોલીસે બંદોબસ્ત વચ્ચે તમામને હટાવવામાં આવ્યું. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ગરીબ લોકોના મકાન તોડવામાં આવતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. જેલના સામે પડેતર જમીન 2001 થી રહેવા વાળા હતા. ગરીબ કોમ, મજૂર કોમ હતી. તે આજથી કરી 4 મહિના પહેલા અમારી માંગ જ હતી કે સાહેબ અમારે ખાલી કરાવી, રાજી ખુશીથી ખાલી કરી આપીએ છીએ, પણ છતાં અમને શ્રી સરકાર જમીન ક્યાં પડી હોય તો ત્યાં અમને કાયદેસર આપો. તો અમારે જે પણ શ્રી સરકારના જે કાયદા છે અમારા નિયત પ્રમાણે આપશું. લાઇટ પાણીની એવી શોધના દો કે અમારે કોઈ તકલીફ જાતે પહોંચે નહીં. અમે ગરીબ માણસો છીએ, મહેનત મજૂરી કરી રહ્યા છીએ અને આપણા હિન્દુસ્તાનના આપણે નાગરિક છીએ. બિલકુલ ગેરકાયદે દબાણો સામે હવે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. 100 જેટલા મકાન અને ઝૂંપડાને હટાવવામાં આવ્યા છે. ગીર સોમનાથના કોડીનારમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને 3 ગેરકાયદેને ઝડપી પાડી છે. આ ખાણમાં ગેરકાયદે ખનન કરવામાં આવતું હતું, જેની ખાણ ખનીજ વિભાગને જાણ થતા દરોડા પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગે જનરેટર મશીન સહિત 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરમાં ગુરુવારે એસીબીએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલ એજન્ટને ₹25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ એજન્ટે કોન્ટ્રાક્ટરને ડિપોઝિટ છૂટી કરવા માટે 25,000ની માંગણી કરી હતી, જે દરમિયાન એસીબીએ એજન્ટને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એસીબીએ એજન્ટની ચેમ્બરની તપાસ કરતા ટેબલના ખાનામાંથી ₹3,78,000ની રોકડ મળી આવી હતી, જે એસીબીએ જપ્ત કરી હતી. જોકે એસીબીના સ્ટાફે એજન્ટનો ફોટો બહાર ન આવે તેવો પ્રયાસ પણ કરાયો હતો, જેથી એસીબીની કામગીરી પર પણ શંકા ઉપજાવે તેવી છે. ઘોર કળિયુગને સાક્ષી પુરાવતો એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. દીકરીના લગ્નનો વિચાર કરેલા પિતા સાથે એક એવી ઘટના ઘટી કે પિતાએ બંને સંતાનો સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી. શું છે આ સમગ્ર ઘટના, જોઈએ એક અહેવાલમાં. લગ્નેતર સંબંધ, આડા સંબંધના અનેક કિસ્સા તો તમે સાંભળ્યા હશે, પરંતુ રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા કિશોર ગોહિલ માટે કરમની કઠણાઈ શબ્દ પણ કદાચ ટૂંકો પડે. કિશોરભાઈની પત્નીને થઈ ગયો પ્રેમ, પણ તમે જાણો છો કે આ પ્રેમ કોની સાથે થયો? તો કિશોરભાઈની પત્નીને પ્રેમ થઈ ગયો પોતાના જ જમાઈ સાથે. જે જમાઈ માટે સાસુ માં સમાન હોય તે જ જમાઈની પ્રેમિકા બની ગઈ આ સાસુ.
3 સંતાનોની માતા એવી કિશોરભાઈની પત્નીએ પોતાના પ્રેમી સાથે પ્રેમ લીલા આચરવા પોતાની દીકરીની સગાઈ પોતાના પ્રેમી સાથે કરવાનું નક્કી કર્યું. પરંતુ માતા અને ભાવિ પતિનો પ્રેમ સંબંધ દીકરી જાણી ગઈ અને જ્યારે આ વાતની જાણ કિશોરભાઈને થઈ ત્યારે તો જાણે તેમના પર આભસ તૂટી પડ્યું. મયુર પરમારના પ્રેમમાં પડેલી 2 વર્ષ પહેલાનો એનો પ્રેમ છે. એ બે કહાની બનાવી અને મારી દીકરીને સગાઈની ફરજ પાડી અને મારી ઘરવાળીએ મને એમ કીધેલું કે આ વ્યક્તિ હારે આપણી દીકરીની સગાઈ ગોઠવવાની છે. મેં ના પાડી તો મારો ઘર સંસાર તોડવાનું કીધું અને એમાં હું એક્સેપ્ટ થઈ સગાઈ કરી. તો દીકરીએ મને જાણ કરી કે ભાઈ આ બે પ્રેમમાં છે મમ્મીને ઈ, અને આ વસ્તુ પપ્પા આ રીતે બનેલ છે એટલે મેં આ સગાઈ તોડી નાખી. સગાઈ તોડી નાખ્યા પછી 10 દિવસે આ લોકો બે મયુર પરમાર અને મારા ઘરના ભાગી ગયા. પ્રેમલીલા આચરનારા સાસુ અને જમાઈ તો હાલ ફરાર છે, ત્યારે કિશોરભાઈએ પોતાની દીકરીના લગ્ન અન્યત્ર કરાવી દીધા છે. હાલ તો રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ફરાર સાસુ જમાઈની શોધખોળ આદરી છે. ફરિયાદ લખાવેલી છે. ફરિયાદમાં તેઓએ જણાવેલ છે કે મયુર પરમાર નામના વ્યક્તિ કે જે હાલ તેની પત્નીનો પ્રેમી છે એની પત્નીને છૂટાછેડા આપી દો નહીતર મારી નાખીશ એવી ધમકી આપી અને તેને પોતાને તથા તેની દીકરીને પોતાના વકીલની ઓફિસે આમ્રપાલી ફાટક પાસે ટીકાપાટુનો માર મારી મૂંઢી કરેલ તે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 506(2), 323, 504 મુજબનો ગુનો દાખલ કરેલ છે. હવે તો રાહ એ વાતની જોવાની રહી કે કળિયુગના આ સાસુ જમાઈ ક્યારે કાયદાના સકંજામાં આવે છે. અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો પોરબંદર નગરપાલિકાની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં 70 જેટલા ઠરાવ પસાર કરાયા હતા, જેમાં મુખ્યત્વે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા કામના કારણે ખોદેલા રસ્તાઓને પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવશે, જે કામ મંજૂર કરાયું છે. આ ઉપરાંત અન્ય 35 જેટલા કામને પ્રમુખ સ્થાનેથી મંજૂર કરાયા હતા. પત્રકારોએ કામોની યાદી માંગતા ઉપપ્રમુખે યાદી નહીં અપાય તેમ કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું હતું, તો ચીફ ઓફિસરની દરમિયાનગીરી બાદ યાદી આપવામાં આવી હતી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ફટાકડાના વેપારીઓને ત્યાં ઘરાકી વધુ જોવા મળતી હોય છે, પરંતુ ફટાકડાના વેપારીઓ ખુલ્લેઆમ ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે. ત્યારે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે જોઈએ આ રિપોર્ટમાં. આ વખતે ફટાકડાના વેપારીઓ નિયમોની એસી કી તેસી કરી રહ્યા હોય તેવું લાગે છે. જો કે રાજકોટમાં આ વર્ષે ફાયર બ્રિગેડ વિભાગમાં ફટાકડાના વેપારીઓ દ્વારા એનઓસી લેવા માટે 77 અરજીઓ આવી છે. તેમાંથી માત્ર 26 વેપારીઓને જ એનઓસી આપવામાં આવી છે અને બાકીની અરજીઓ પર સ્થળ તપાસ કરીને એનઓસી આપવામાં આવશે. ખાસ કરીને અત્યારે તો અમે ઓલરેડી જે એપ્લિકેશન આવી છે એ એપ્લિકેશનની અંદર અમે સ્થળ તપાસ કરી રિપોર્ટ કરી અને અમે એનઓસી આપી દેશું, પરંતુ 1-2 દિવસની અંદર રાજકોટ શહેરની અંદર જે બિનકાયદેસર જે ફાયર એન્ડ સેફટી વિશે કોઈ સુવિધા નથી એનું અમે ચેક કરી અને ચીફ ફાયર ઓફિસર દ્વારા આપણે પોલીસમાં રજૂ કરશું. મોટા ભાગના ફટાકડાના વેપારીઓ પોતાના સ્ટોલ પર અગ્નિશામક યંત્રો ન રાખીને ગંભીર બેદરકારી દાખવે છે, ત્યારે આવા વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને જે વેપારીઓ ફાયર સેફટીના સાધનો નહીં રાખે તો તેમની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ લાયસન્સ વગરના કોઈ પણ ફટાકડા કામ કરતા હોય એના માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન બંને સાથે રહીને બહુ સઘન ચેકિંગ હાથ ધરે છે અને એ ચાલુ રહેશે અને એના અંતર્ગત કડકથી કડક કાર્યવાહી લોકોના વિરુદ્ધ હાથ ધરવામાં આવશે. આમ આગામી 2 થી 3 દિવસમાં ફાયર બ્રિગેડ તવાઈ બોલાવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓને પોલીસને સોંપી દેવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. દિવાળીનો પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ફટાકડાનું બજાર ધમધમી ચૂક્યું છે. ખાસ કરીને ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીના સાધનો રાખવા ફરજિયાત હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગ્નિશામક સાધનો, પાણીની બકેટ અને રેતી રાખવાનું સૂચવ્યું છે. જોકે વીટીવીની ટીમ જ્યારે સદર બજારમાં ફટાકડાની દુકાનોમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે મોટા ભાગની ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા હતા અને કોર્પોરેશનના નિયમનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું છે. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.